બોલો રામચંદ્ર ભગવાન કી, મહાવીર પુરુષ હનુમાનજી મહારાજની જય, બાળનાથ બાપુની જય. આજ રોજ આમંત્રણને માન આપી મંચસ્થ ધર્મધરો સંત સમાજના ચરણોમાં મારા વંદન. તેવી જ રીતે મહાવીર ભૂલિકા હનુમાનજી આશ્રમના ચરણોમાં પણ મારા વંદન. આમંત્રણને માન આપી આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ બાળકો આવી ગરમીના માહોલની અંદર પણ યજ્ઞ નારાયણના દર્શન કરી, હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હવે થોડી જ વારમાં પૂજ્ય બાપુને પ્રવચન સાંભળી આપણે ચોક્કસ બધાને મહાપ્રસાદ બાજુ જવાનું છે. ત્યારે ખાસ કાંઈ નહીં કહેતા પણ બહુ ભાવથી ને પ્રેમથી હનુમાન દાદાની કૃપાથી એક સાધુ જીવન જીવું છું. ભાઈએ જે કાંઈ વિશેષ વાત કરી એ તો એક એનો જીવનશૈલીની વાત છે, પણ હંમેશને માટે હું આપના બધાના માટે કર્મભૂમિ જન્મભૂમિ અને એક નાનો બાળક તરીકે જીવન જીવવા માગું છું. આવી રીતે મને જે કાંઈ ગામના આગેવાનો મિત્રો સગા સંબંધીઓ જે કાંઈ છે સનાતન ધર્મ પ્રેમીજનો મને સાથ સહકાર આપે છે આશ્રમની અંદર અને દાદાના દર્શન કરે છે. જ્યારે પ્રસંગ હોય ત્યારે જ્યાં મોટી સંખ્યામાં આવી પધારી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવો છો એ જ અમારો સાધુ જીવનનો રાજીપો છે. અને આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અવાજ આવ્યો નહીં બરાબર. સોમનાથ દરિયા કિનારે છે, ત્યાં એનો અવાજ આપણો જાવો જોવે તો જ બકે. અને તો જ મારો 19 વર્ષનો જે પાટો છે ફોરેસ્ટ ની અંદર એ નોકરી કરી સમાન છે. એક ફરી જોરથી બોલો સોમનાથ મહાદેવ કી જય. નથી અવાજ આવ્યો બરોબર. હવે મારે તમને સોગંદ દેવા પડશે કે તમારી બાજુમાં જે બેઠા છે તમારા પાડોશી એના તમને સોગંદ છે. એક ફેરી જય બોલવાની છે. અહીંથી દ્વારકાથી 12 જ્યોતિર્લિંગ મહાદેવ સંભળાવવું જોવે. બોલો સોમનાથ મહાદેવ કી જય. જય જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય જય શ્રી રામ, જય મારુતિ નંદન. હવે મારે તમને હાવ નાની વાત કરવાની છે. હું મારા ઘરેથી સવારેથી નીકળ્યો અને અહીંયા દર્શન કરવા માટે આવેલો. મારી વાત ઉપર તમે બરાબર ધ્યાન દેજો. ખાલી 2 મિનિટમાં વાત પૂરી કરી અને હું અહીંથી છૂટો રહ્યો. હું જ્યારે આવ્યો ત્યારે બાકડે બેઠો અને એ અરસામાં મારે બીડી પીવાની બહુ ટેવ ખરાબ હતી, અતિશય ખરાબ ટેવ. એની અંદર અચાનક લીમડા ઉપર મારી નજર ગઈ અને કાળોતરો નાગ આ જવાબ જોયો એટલે જાગ તૂટી ગયા. નહીં તો હવામાંથી ક્યાંય આપણે નીકળી ન શકીએ. એ સમયે મેં બાપુને ફોન કર્યો તત્કાલ. મેં તો બાપુ આમ જાઓ કે આમ જાઓ. મને કે ક્યાંય જવા નથી થતું, જીગર રાખી 3 અગરબત્તી જગવો. એટલે એ બાપુ એના સ્થાનક ઉપર આગળ સ્થાન ગ્રહણ કરી લેશે. જેવી 3 અગરબત્તી જગવી એવી લીમડા ઉપરથી ધીમે ધીમે ઉતરી અને સીધો પણ સવનનું ઝાડ હતું પીપાણું ત્યાં જઈને અદ્રશ્ય થઈ ગયા. ત્યાર પછી મને એમ થયું કે ખરેખર આ જગ્યા પવિત્ર છે, એમાં 2 મત નહીં. અને બીજો પ્રસંગ મારે એવો બનેલો, દિવાળી પર મારે નાઇટ પેટ્રોલિંગ અને 100 કિલોમીટર રનિંગ મોટરસાયકલમાં બતાવવાનું. દિવાળીનો ટાઈમ હતો, 3 વાગી ગયેલા. એટલે મને એમ થયું લાવો અત્યારે ખુલ્લો રોડ છે, જવા દે ગાડી ઘા અને ગાડી સ્પીડમાં મૂકી વહેતી હોય અહીંયા હોર્ન મારીને ગાડી આગળ જતા આયસર આવે વેગે વેગ. એને એમ થયું કે હું જલ્દી દિવાળી કરું અને મને એમ થયું તો હું દિવાળી પૂરી કરું. એની અંદર 2 ભેગા થયા, મોરો. એટલે મેં સીધી ડાબી નાખી ખાડમાં. નો તળિયે નો ઉપર ને વચ્ચે મોબાઈલ પડી ગયો હેઠે. ગાડીમાં ફૂલ પેટ્રોલ હતું 5 લીટર. એટલે મેં તો કઈ ચિંતાનો વિષય નથી, ભલે આપણે ગડી ગયા, હમણાં કોઈક નીકળશે.
હોર્ન રાખ્યો ચાલુ, ઇન્ડિકેટર રાખી ચાલુ, એમાં 11 નો ટેમ્પો નીકળ્યો. એ કે કોક ખાળમાં ગળી ગયું. એટલે હું અવાજ ઓળખી ગયો. બધો અશોકભાઈ સાહેબ, બધો અશોકભાઈ હું પોતે ખેંગાર છે ફોરેસ્ટ પાદરી ભેટ. મને કે કેમ આમાં ગળી ગયા? મેં કીધું પછી પેલા કાઢો. પણ મને કે કઈ નથી. મેં તો શું વાહન લેવા? એ કે સકડો. મેં તો 2 પાઇપો ખોલો. 2 પાઇપો ખોલીને મીડા આમથી આમ જોડવા, આમથી આમ જોડવા. એ કે હવે અહીં યારું ભોગાય નહીં. અરે મેં તો નો કેમ ભોગાય? ગમે તે કાઢો બા. એ માં મુશ્કેલે મને 4 સાડા 4 વાર કાઢ્યો. મને કે તમારો મોબાઈલ બધું તળિયા પડ્યો. મને કે તમે બધું વચ્ચે. તો મને કે બન્યું કેમ? મેં તો આઈસર વાળા હતી દિવાળી કરવાની, મારી હતી દિવાળી કરવાની, એટલે નાખ્યા અંદર. પણ એક ખરો મેં તો બાપુનું સ્મરણ કર્યું. જય દયાના બાપુ બતાવજો બાપ. અને બાપે ખરેખર મને બતાવી દીધો. કોઈ જાતની મને હાથે પગે કોઈ નુકસાની નહીં. ગાડી ભલે ભાંગીને ફોફો થઈ ગઈ, પણ કોઈ કરતા કોઈ નુકસાની નહીં. એમ આ જે સ્થળ છે એની ઉપર 100% વિશ્વાસ રાખજો. અને જેને જેને હનુમાન દાદા ઉપર શ્રદ્ધા વિશ્વાસ છે એ ભાવિક ભક્ત ગમે એની સોટલી ખીલો કરી દે. આ અમારા માલદેવસિંહ બાપુના શબ્દો છે. એટલે શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો અને કુટુંબની સાથે એક હાકળ થઈને રહેજો. રાખવું આસ ફરી બોલાવું છું, બોલજો. ન બોલે તો તમને આ ફોરેસ્ટ વાળાનો સોગંદ છે. જય સોમનાથ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આપણી સમક્ષ બધા બેઠા છે તમામ સાધુ સંતોની જય. गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. गणपति दादानी जय, ब्रह्मचारी बापुनी जय, पवन सुत हनुमानजीनी जय. એવા ભગવાનદાસ બાપુ ઉપસ્થિત છે, તો તેઓને હું વિનંતી કરું કે અહીંયા 2 શબ્દો આપણને આશીર્વાદ રૂપી પીરશે. ભગવાનદાસ બાપુ તો આપણી વચ્ચે ખૂબ લીલા છે અને બહુ મોટા કામ છે. હું આપણે પાટોત્સવમાં જ્યારે હોય ત્યારે વર્ણન કરું છું, પણ 2 શબ્દો આપણને આશીર્વાદના આપશે. मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथं मुख्यम श्री रामदूतं शरणं प्रपद्ये. अष्ट सिद्धि नव निधि के दाता असबर दिए जानकी माता एवा ભૂરિખ્યાવીર હનુમાનજી મહારાજના સાનિધ્ય સરસ મજાનું કાઠડાની વાવ તરીકે ઓળખાતું આ પટાંગણ, અને એ પટાંગણની અંદર અત્યારે મહંત તરીકે બિરાજમાન એવા દયારામ બાપુ, તેમજ 11 ગણેશ આશ્રમથી પધારેલ અમારા કહી તો અમારા ને આપણા બધાયના કહી તો બધાયના એવા માતાજી, તેમજ આત્માનંદ બાપુ, જગદીશભાઈ, વિનોદ બાપુ, તમામ ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો. સરસ મજાનું આયોજન છે. ચૈત્રી પૂનમ, હનુમાનજી મહારાજનો પાટોત્સવ એટલે પ્રાગટ્ય દિવસ. માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ આજ છે, કારણ કે ગોપીઓએ કાત્યાયનીને બહુ આરાધ્યા ભગવાન કૃષ્ણને મેળવવા માટે. તો ત્યારે માં જગદંબા પ્રગટ થઈ અને એ દિવસ હતો ચૈત્રી પૂનમ. અને ચૈત્રી પૂનમનો મેળો બહુચરાજીમાં પણ અત્યારે 3 થી 4 લાખ માણસો ભેગું થાય છે. 3 દિવસનો મેળો હોય છે બહુચરાજીમાં, મોટા બહુચરાજી. એવો રૂડો દિવસ આજ ચૈત્રી પૂનમ એટલે હનુમાનજીનું પ્રાગટ્ય. હનુમાનજી એટલે દાસના દાસ, દાસાનું દાસ, રામના પરમ સેવક. રામને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હનુમાનજીએ જ હાકલ મારી છે, દાસાનું દાસ રહ્યા છે. અને એ વખતે જ્યારે હનુમાનજીનું આવડું મોટું કાર્ય જોઈ અને માં જગદંબા એટલા રાજી થયા જાનકીજી, અને ત્યારે તે હનુમાન ચાલીસાની અંદર તુલસીદાસજીએ આ કડીનો સમાવેશ કર્યો છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા
અસબર દિએ જાનકી માતા, હે હનુમાનજી તને જા બાપ, તે મારા પતિની ખૂબ સેવા કરી છે, તું દાસનો દાસ છો, કારણ કે રામના ગુરુ તરીકે શંકર છે, દેવોની આગળ દૂત રૂપાળાએ કાયમ રહે, ઈ ભેળાએ રાખે ભૂત, ઓલો કૈલાસ વાળો કાગડા, ઈ ભેળાએ રાખે ભૂત, કૈલાસ વાળો કાગડા, એવા ભગવાન શંકર એને ગુરુ માનતા. પરશુરામજીના ગુરુ પણ શંકર હતા. એટલે દાસાના દાસ એમની સેવા શ્રી હનુમાનજીએ કરી, અને હનુમાનજીની સેવા પૂજ્ય દયારામ બાપુ, જેને કહેવાય અહીંયા એની તપસ્વી બનાવી છે. અહીંયા લોકો કહેતા કે ભાઈ દિવસે હાલે ને તોય બીક લાગતી, એવી કાઠડાની વાય હતી, ભોયરું હતું. અને મારા બાળપણમાં તે હું અહીંયા આવતા ને ત્યારે અમે અહીંયા એક મંદિર હતું, કંઈક સત્યનારાયણ ભગવાનનું જાળી વાળું અહીંયા બનાવેલું. અત્યારે તો નથી, કદાચ ફેરવી નાખ્યું છે, આ સથરા ગામમાં લઈ ગયા. આવી ભયંકર જગ્યાને જેને કહેવાય દયારામ બાપુએ જીવતી કરી, એના ભાગ્યમાં આવો લાવો હશે, જે મહાપુરુષાય નમઃ, જેને મહાપુરુષ કહેવામાં આવે, જે સારા કામ કરે અને મહાપુરુષ કહેવામાં આવે, એવા મહાપુરુષને આ તકે હનુમાન જયંતિ નિમિત્તે જ્યારે મને આમંત્રણ આપ્યું છે, હું આવ્યો છું, ત્યારે મારો સાધુનો હું રાજીપો વ્યક્ત કરું છું કે દયારામ બાપુને ખૂબ આયુષ બક્ષે, નિરોગીમય ભવ, ખૂબ હનુમાનજી મહારાજની લોકોની સેવા કરે. અને તમે બધાય દયારામ બાપુને સાથ અને સહકાર આપો. જ્યારે એને ભેખ પહેર્યો છે ને, ત્યારે સંતોના ક્યારે અવગુણ ન જોવા, સંતોના હંમેશા ગુણ જ ગ્રહણ કરવા, એના ગુણ જ ગ્રહણ કરવાથી આપણને ફાયદો થાય છે. એટલે અવગુણ નહીં જોવાના, અવગુણ દરેકમાં હોય છે. ભગવાનને તે છોડ્યા નથી લોકોએ, તો સાધુ સંતોની શું વિચાર. એટલે દયારામ બાપુને બધાય સાથ સહકાર આપો એવી આ તકે મારી પ્રાર્થના. અસ્તુ. જય સિયારામ, જય માતાજી.